સાથે અમદાવાદમાં મનપા ચૂંટણી માટે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ। શહેરના 7 સ્થળો પર દાવેદારોને સાંભળવાની કામગીરી શરૂ। ચૂંટણી લડવા માટે 700 જેટલા લોકોએ દાવેદારી કરી। 50% બેઠકો પર 50 વર્ષથી ઓછી વયના ઉમેદવારોની પસંદગી થશે। બિનરાજકીય લોકોને જોડવા QR કોડથી કરાઈ અપીલ। સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રના લોકોને ચૂંટણી લડાવવાનું આયોજન। વારંવાર ચૂંટણી લડનારાઓને પડતા મૂકી સંગઠનમાં અપાશે જવાબદારી। 2 દિવસની પ્રક્રિયા બાદ વોર્ડ દીઠ પ્લાન તૈયાર કરાશે। ચૂંટણી સમિતિની ચર્ચા બાદ ઉમેદવારોના નામ પર આખરી મહોર વાગશે। અત્યારે 4 સીટ છે। સરદારનગર વોર્ડની વાત કરીએ તો સરદારનગર વોર્ડની અંદર 3 સીટો એ સામાન્ય સીટો છે અને એક બક્ષીપંચ સ્ત્રી સીટ છે। એક સામાન્ય સ્ત્રી છે અને 2 સામાન્ય સીટો છે। કુલ એ 4 માટે કરીબન 25 થી 30 ઉમેદવારોએ પોતાના દાવેદારી નોંધાવી છે અને તમામ માહિતી એકત્ર કરી અને સામાજિક અને શૈક્ષણિક અને ભૌગોલિક પરિસ્થિતિઓને ધ્યાને રાખી અને સંપૂર્ણ વિગતવાર અહેવાલ એ પ્રદેશ સમિતિની ચૂંટણી સમિતિને મોકલવામાં આવશે અને ચૂંટણી સમિતિની પ્રક્રિયાની અંદર જે કંઈ બી અમારા વરિષ્ઠ નેતાઓ છે એ બેસી અને તમામ પાસાઓની ચકાસણી કરી અને સારા ઉમેદવારની પસંદગી કરશે। આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવવાની છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેએ તૈયારીઓ શરૂ કરી છે અને આજથી અમદાવાદ મનપાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા જે સેન્સ પ્રક્રિયા છે તેની શરૂઆત કરવામાં આવી છે ને ત્યારે આ નરોડા વિધાનસભાની જે બેઠકો આવતી હોય છે તેના માટે સેન્સ પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે। ત્યારે તમામ જે ઉમેદવારો કે જે ચૂંટણી લડવા ઈચ્છુક છે તેઓ અત્યારે આવી રહ્યા છે અને જે સાબરકાંઠાના જિલ્લા પ્રમુખ છે તેઓ નિરીક્ષક તરીકે અત્યારે ઉમેદવારોને સાંભળવા માટે આવ્યા છે। ત્યારે તમામ જે ઉમેદવારો છે તે અહીં પહોંચી રહ્યા છે અને જે સાંભળવાની પ્રક્રિયા છે તે ચાલી રહી છે। ત્યારે કોંગ્રેસ દ્વારા જે પણ ઉમેદવારો ચૂંટણી લડવા ઈચ્છુક છે તેમના માટે એક ફોર્મ છે તે જાહેર કરવામાં આવ્યું છે અને તે ફોર્મ અંતર્ગત તમામ એ વિગતો છે તે માંગવામાં આવી રહી છે કે ઉમેદવાર કેટલા વર્ષથી પક્ષ સાથે જોડાયેલો છે અને કયા પ્રકારનું તેમનું બેકગ્રાઉન્ડ છે અને કોંગ્રેસ પક્ષ માટે કેટલો સમય ફાળવી શકશે તે તમામ બાબતો છે તેનો એ ફોર્મમાં ઉલ્લેખ કરવાનો હોય છે ને અત્યારે જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો જે નિરીક્ષક છે તે અહીં પહોંચ્યા છે અને ઉમેદવારોને સાંભળવામાં આવી રહ્યા છે। ત્યારે આજે અને આવતીકાલે તમામ 2 દિવસ છે ત્યાં સેન્સ પ્રક્રિયા ચાલવાની છે અને મહત્વની વાત છે કે આજે 48 પૈકીના 23 વોર્ડ છે તેમાં સેન્સ પ્રક્રિયા કરવામાં આવી રહી છે। તેની સાથે આવતીકાલે પણ આ સેન્સ પ્રક્રિયા યથાવત રહેશે। કેમેરા પર્સન હર્ષ સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।